કચ્છ એટલે ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ વિસ્તાર. એમાંય કચ્છના મોટા રણમાં આવેલ ખડીર બેટનો ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિ આશરે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. ભારત સરકાર દ્વારા આ સાઇટને વિશ્વ ધરોહર તરીકે જાહેર કરી છે. આ વિશાળ સફેદ મીઠાના રણમાં છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક પ્રવાસીઓનો ખાસ તો શિયાળામાં ખૂબ જ ઘસારો રહે છે. ઓછી માનવ વસ્તીવાળા અને પ્રદૂષણ વિહીન ખડીર પંથકમાં પ્રવાસીઓ નિયમિત આવતા હોય છે. અહીંની હવા સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે. અહીં ખાસ તો કચ્છી સંસ્કૃતિથી બનેલા ભૂંગા, જે રહેઠાણના નાના નાના કાચા ભૂંગાના સ્ટાઇલના મકાનો છે, એ ખૂબ જ મોટા આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. હજારો લોકો દર વર્ષે આ ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિના સ્થળે મુલાકાતે આવે છે. વિશાળ સફેદ રણને નિહાળી કુદરતના ખોળે પ્રાકૃતિક આનંદ માણે છે. રામ રણ રિસોર્ટના મેનેજર એવા કુલદીપસિંહ જાડેજા સાથે આવો સંવાદ કરીએ. ત્યારે અમે ધોળાવીરા હડપ્પિયન સાઇટ છે, જે અંદાજે 5000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ અને જે માનવ વિકાસની સંસ્કૃતિનો જે પાયાનો બેઝિક સમય હતો, આ સમયનો જે કેવો સ્થળ છે જે ધોળાવીરા છે. અને આપણે અહીંયા જે હડપ્પિયન સાઇટ છે ધોળાવીરા, એના આ બાજુમાં બહુ નાનો એવો પ્રવાસન ઉદ્યોગ પણ મોટા પાયા ઉપર વિકસ્યો છે. આ એક સમયનું એકદમ નિર્જન અને અછતવાળો વિસ્તાર, જ્યાં પાણીની ખૂબ અછત રહે, ખેતી એ ઉપર ડિપેન્ડ હતો મોટા ભાગે ચોમાસાની ખેતી ઉપર. પરંતુ આ વિસ્તારમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ બાજુમાં દૂર દૂર સુધી સરસ મજાના એવા ગ્રામ્ય ભૂંગાઓ બનાવેલા છે. અને મારી સાથે આપણા એક મિત્ર છે. રિસોર્ટનું નામ શું આપના? રિસોર્ટનું નામ છે રામ રણ રિસોર્ટ ધોળાવીરા. રામ રણ રિસોર્ટ ધોળાવીરા. મોટાભાગે સમયગાળો કયો રહે છે પ્રવાસીઓ? ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી એન્ડ. બરાબર. શિયાળાની સિઝન છે 4 મંથની. તે વખતે પ્રવાસીઓ વધુ આવે અહીંયા કને જોવા માટે. એક 5000 વર્ષ જૂનું જે ગામ જે વિકસિત કર્યું છે, એ પછી 5000 વર્ષ જૂનું જે મતલબ કહેવાય કે લાકડું એ પથ્થર બની ગયું છે, તેને ફોસિલ પાર્ક તરીકે જાણવામાં આવે. પછી બીજું, અત્યારના જનરેશન પ્રમાણે જોવામાં જ વધારે પડતું વિકસિત થયેલી વસ્તુ તો રોડ ટુ હેવન, જેને કહેવાય કે સ્વર્ગનો રસ્તો. બરાબર. આપણે ઘણી વખત રીલ્સમાં અને વિડીયોમાં કે ઇન્સ્ટાગ્રામ ઉપર યુવાનો આ જે રોડ ટુ હેવનના નાના નાના વિડીયોઝ મૂકતા હોય છે. આ એ જ ને જે? બરાબર. આપને જ્યાં મળીને ખૂબ આનંદ થયો. ખૂબ જ ખુશી થાય છે કે આ એવા નિર્જન રણ વિસ્તાર છે, જે પાકિસ્તાનને બિલકુલ અડીને આવેલો પ્રદેશ છે. અને હડપ્પિયન સાઇટની અંદર તો એટલા સરસ મજાના 2-2 માળના જે ગામના જે મુખી હતા એના મકાનોની પણ જે પ્રકારે ખંડેર હાલતમાં ખોદકામ થયેલું છે. આ સિવાય સરસ મજાનું હોજ પણ છે. અને આ સિવાય ગામની જે નગર વ્યવસ્થા હતી, એમાં સૌથી ઉડીને આંખે વળગે એવી વ્યવસ્થા હતી કે પાણીનું સ્ટોરેજ કરવું. આ સિવાય ગટરની જે આજથી 5000 વર્ષ પહેલાં પણ ગટર અને નાલીની સુવિધાઓ આ જે હડપ્પિયન સાઇટ છે ધોળાવીરા, એમાં આપણને જોવા મળે છે. ખૂબ સરસ. કુલદીપસિંહ જાડેજા આ રિસોર્ટની અંદર, એમનો જ રિસોર્ટ છે, એમના મામાનું, અને પોતે સંભાળે છે. ખૂબ ખુશી થઈ આપને મળીને.